નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। ગયા વખતે આપણે યુનિટ નંબર 1 થી 4 આપણે જોયા આગલા આપણા વિડીયોમાં। આજે આપણે પોએમ નંબર 1 એટલે કે ધ રિવર એના વિશે અભ્યાસ કરશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું। પહેલાં તો હું આપની સામે નદી હે ધ રિવર હે એ પોએમ આખી વાંચી જાઉં। River, river, little river, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers' foliage glancing, like a child at play. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks, by rose banks, sweeping, like impetuous youth. River, river, brimming river, broad and deep and still as time, seeming still, yet still in motion, tending onward to the ocean, just like mortal prime. River, river, headlong river, down you dash into the sea. Sea, that line hath never sounded, sea, that sail hath never rounded, like eternity. કવિએ નદીના માધ્યમથી મનુષ્ય જીવનમાં જે 4 તબક્કા પડે છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। કવિનું માનવું છે કે જેમ માનવી જીવનમાં છે એ 4 અલગ અલગ તબક્કા આવે છે। જે રીતના માનવી જીવનમાં બાલ્યાવસ્થા આવે છે, તરુણાવસ્થા આવે છે, યુવાવસ્થા આવે છે, એ રીતના ગૃહસ્થ જીવન આવે છે, વૃદ્ધાવસ્થા આવે છે। જેમ માનવી જીવનમાં આ રીતના તબક્કા અલગ અલગ પડે છે એ જ રીતે નદીને છે એના પણ પોતાના જીવનમાં કંઈક 4 તબક્કા પડે છે, એટલે કે એના પણ અલગ અલગ સ્વરૂપ થાય અને અલગ અલગ સ્વરૂપ થતાં થતાં એ કઈ રીતની બનતી જાય છે એ સમજાવવાનો પ્રયત્ન છે એ કવિએ આપણને આ કાવ્યમાં કર્યો છે। માનવી જીવનમાં જેમ બાલ્યાવસ્થા છે, જેમ યુવા અવસ્થા છે, એક ગૃહસ્થ અવસ્થા છે અને એક વૃદ્ધાવસ્થા છે, એમ નદીના જીવનમાં પણ પોતાની કંઈક અવસ્થાઓ છે અને એ અવસ્થામાં એ જે કરે છે અથવા તો આપણી ભાષામાં કહેવું તો આપણે જેમ અલગ અલગ રીતે રહીએ, બાળક હોય તો અલગ રીતે હોય, એટલે કે બાળકની પોતાની એક દુનિયા છે, યુવા અવસ્થા તો તરબરાટ હોય, કંઈક અલગ જ સ્પિરિટ હોય તો એની પોતાની એક દુનિયા છે, અને વૃદ્ધાવસ્થા હોય અથવા તો ગૃહસ્થ જીવન આવે તો ગૃહસ્થ જીવનની કંઈક સંસારિક છે એ જીવન જીવવાની કંઈક અલગ દુનિયા હોય, અને અંતે બધાથી થાકીને હાલની સ્થિતિ પ્રમાણે બધાથી થાકીને જે અવસ્થા નિર્માણ થાય એટલે કે વૃદ્ધાવસ્થા। વૃદ્ધાવસ્થા માટે કોઈ ઉંમર ફિક્સ નથી, જે આખો જીવનમાં થાકેલો એ વૃદ્ધ જ છે। તો એ અવસ્થા આવી જાય તો એ વખતે પણ હે એ તકલીફ પડતી હોય છે। તો આવી તકલીફોનો ભોગ ન બની અને આપણે હે એ સરખી રીતે જીવન જીવતા રહી, નદીની જેમ ખળખળ વહેતા રહી તો આપણા જીવનમાં હે એક સ્પિરિટ ઉત્સાહ રહે। અને એ બાબતને ધ્યાનમાં રાખીને કવિએ આપણને અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આપણે કઈ રીતના જીવવું જોઈએ। પહેલો પેરેગ્રાફ બાળક અવસ્થા એની કેવી છે અને આપણે શું કરતા આપણે બે સમજી। રિવર, રિવર, લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે। નદી, નદી, નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ, તું તારા રસ્તા ઉપર હે એ સ્પાર્કલ ચમકે હે, ઓન યોર વે, તું તારા રસ્તા ઉપર ચમકે હે। બાળક છે નાનું હોય તો એનો ચહેરો એકદમ હસતો હોય, ચમકતો હોય અને જોવાની આપણને મજા આવે, બરાબર। નાનકડી નદી હોય તો એ પણ એ જ રીતના ચમકતી હોય, બરાબર। આપણે ઉદાહરણ તરીકે લઈએ તો હમીરસરનું તળાવ હોય ભુજનું છે, અથવા તો અમદાવાદમાં કાંકરિયા તળાવ છે, નાનકડું ગામમાં આપણા ગામમાં નાનકડું એવું તળાવ હોય ને બાજુમાં સરસ મજાનું મંદિર હોય તો આપણને જોવાની મજા આવે, આનંદ થાય, બરાબર। અને ચમકતો હોય એનો રંગ, જે રસ્તો છે એના પર જે અહીંયા છે એ પોતે ચમકે છે। નદીનું ચમકવું છે ને માટે તો આપણને ખબર છે કે ભાઈ સૂર્યનો પ્રકાશ પડે અને સૂર્યના પ્રકાશના કારણે જે એના કિરણો છે એ એના ઉપર આવે અને જેથી કરીને છે એ ચમકદાર અહીંયા વસ્તુ આપણને દેખાય। પણ એ જ રીતના બાલ્ય જીવનમાં પણ છે એ જ ચમક છે એ હોય છે અને એ જ ચમકના આધારે છે એ પોતે ખીલતી હોય છે। બાલ્યાવસ્થામાં આપણે જોયું તો આપણે કીધું એમ નાનો બાળકનો ચહેરો જ્યાં સુધી છે
તો ત્યાં સુધી આપણને ખબર છે કે આપણને જોવું હોય ગમે અને ચમકતું હોય. ભલે પછી મોટા થઈ પછી આપણે ખબર છે કે ભાઈ દિવેલ પીધા જેવી હાલત હોય બધાની, પણ એ જીવન જે છે બાલ્યાવસ્થા દરમિયાન એ વખતે ચમકે. એમ નદીમાં પણ એણે એ જ કીધું કે તું તારા રસ્તા ઉપર છે એ ચમકતી હોય છે, તું તારા રસ્તા ઉપર જ્યાં પણ હોય નાના સ્વરૂપમાં અહીંયા તું પોતે છે એ ચમકતી હોય. ક્યાં? ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, પીળા જે રંગના પથરાઓ જે છે બરાબર એના ઉપર તું શું કરે છે? ડાન્સિંગ, નૃત્ય તું પોતે કરે છે. યેલો પેબલ્સ બરાબર પીળા રંગના જેટલા પથરા છે એના ઉપર તું પોતે છે એ ડાન્સિંગ તો નૃત્ય કરતી હોય છે બરાબર. ક્યાં? તો થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોઇલેજ ગ્લાન્સિંગ, એટલે કે ફૂલોમાંથી પસાર થતાં થતાં બરાબર અને ફોઇલેજ પાંદડામાંથી પસાર થતાં, પણ કઈ રીતના? ગ્લાન્સિંગ, ગ્લાન્સિંગ એટલે નજર કરતાં કરતાં. દરવાજામાંથી આપણે આમ કરીને જોઈએ એ શું કરી કહેવાય? નજર કરતાં કરતાં. અથવા તો આપણે હાલ્યા જતા આમ રસ્તામાં અને આમ થોડીક નજર કરતા જઈએ અને હાલવા માંડી તો એ પણ શું કહેવાય? ગ્લાન્સ. એક નજર ખાલી રાખીને હાલ્યું જાઓ આપણે, ગ્લાન્સિંગ. તો નદી પણ આ રીતના છે એ ગ્લાન્સિંગ બરાબર પોતે એ પણ નજર એ કરતાં કરતાં જાય છે. કોની જેમ? લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળક છે એ રમત રમતું હોય. સૌથી મહત્વનો ભાવ જે એ અહીંયા છે બરાબર. એમનું જે કહેવું છે કે બાળક જે રીતના રમત રમતું હોય એમ નદી જ્યારે નાની હોય ત્યારે એ પણ નદી છે એ રમત રમતી હોય. પોતાની કોઈ તકલીફ ન હોય, પોતાનો એક મિજાજ હોય બરાબર, નાનકડું સ્વરૂપ છે મનુષ્યનું. તો એ અવસ્થા દરમિયાન એને શું હોય? કોઈ ચિંતા ન હોય, નિષ્ફિકર હોય. એ ઠેકડા મારતું હોય. આમાં જેમ કીધું એમ યેલો પેબલ્સ, યેલો પેબલ્સ એટલે પીળા પથરા ઉપર ડાન્સિંગ, એટલે પીળા એટલે ગમે રંગના પથરા હોય. પેબલ્સ એટલે પથ્થર, નાના નાના સ્મોલ સ્ટોન્સ આપણી ભાષામાં. તો એ જે પણ પથરા આવે એના પર એ નાચતી કૂદતી નદી જતી હોય. એમ બાળક પણ નાનું હોય ત્યારે એ પોતાની એક ધૂનમાં હોય, પોતાના એક સ્વભાવમાં હોય, પોતાના એક મિજાજમાં હોય અને એ મિજાજમાં પોતે છે ડાન્સિંગ, નૃત્ય કરતી કરતી છે પોતે જતી હોય બરાબર. નૃત્ય કરતી કરતી જતી હોય એટલે એને જે કહેવાનો મતલબ શું છે અહીંયા કે એ અવસ્થા દરમિયાન એનું જે નાચવું કૂદવું છે એ બાળક જેવું છે. બાળક રસ્તામાં હાલ્યું જતું હોય તો એને ઈચ્છા થાય અહીંયા ડાન્સ ચાલુ બરાબર. એને બીજું જોવાનું ન આવે, કોણ બેઠું હોય શું હોય, કોઈ ચિંતા નહીં. એ પોતે પોતાના મિજાજમાં છે ને ડાન્સ નૃત્ય કર્યા રાખે પોતાની ધૂને. એ રીતના બાળક છે એ નાનું હોય ત્યારે આપણે ખબર કે એને આપણે ક્યાંય લઈને જઈએ તો સામાન્યતઃ સ્થિતિ શું હોય? લઈને જાય ત્યારે તો રસ્તામાંથી આપણે પસાર થતા જઈએ બરાબર. ઘરમાં કોઈ ઓળખે કે નથી ઓળખતું, જે રસ્તા પરથી પસાર થઈ ત્યાં જેટલા ઘર છે એમાંય બાળક કોઈને ઓળખે કે નથી ઓળખતું, કાંઈ નહીં ભાઈ જોતું જાય આમ ડોકું કાઢતું જાય બરાબર. ડોકું કાઢતું જાય, અંદર ન જાય. અથવા તો ગમે એને લઈ જાઓ તમે એને ગમે લઈ જાઓ તો પણ એ ઝાજી વાર કોઈ પણ જગ્યાએ બેહે નહીં, રહે નહીં. કુદાકુદીની ચાલુ હોય બરાબર. એને અહીંથી ત્યાં ત્યાંથી અહીં આવી એની હે એ ભાગદોડ ચાલુ હોય. ઘડીક વાર આવે મમ્મી, વળી કંઈ વહી જાય, ગ્લાન્સિંગ નજર. તો આ જ રીતના નદી પણ છે એ પણ ગ્લાન્સિંગ નજર કરતાં કરતાં પોતે હે અહીંયાથી નીકળી જાય, વહી જાય બરાબર. એવું કવિનું કેવું છે કે જે રીતના મનુષ્યના જીવનમાં બાળક અવસ્થા છે એ દરમિયાન બાળક જે કરે છે એમ નદી પણ પોતાના જીવન દરમિયાન આવું કરે છે. એટલે કે જે બાળક અવસ્થામાં એટલે કે એકદમ નાની નદી હોય ત્યારે, નાની નદી હોય તો સૂર્યપ્રકાશના આધારે આમ ચમકતી હોય. એની પહેલી બાબત ખાસિયત કીધી બાળક અવસ્થામાં. બીજી બાબત પથરા હોય તો પથરા ઉપર પોતે કૂદતી કૂદતી જતી હોય. આની બીજી અવસ્થા કીધી આપણને બરાબર. આ બીજી અવસ્થા. એના પછી ત્રીજી બાબત એ એટલે કઈ તો એણે કીધું કે ગ્લાન્સિંગ નજર કરતાં કરતાં જતી હોય. પાંદડા ઉપરથી એણે કીધું ફોઇલેજ એટલે પાંદડા બરાબર. નવો એક શબ્દ આપણે સુધી અત્યાર સુધી લીવ્સ LEAVES એ જ શબ્દ સાંભળ્યો હતો, પણ અત્યારે આપણે એક નવો શબ્દ સાંભળ્યો ફોઇલેજ એન્ડ ફ્લાવર્સ, એટલે કે ફૂલડાઓમાં અને સાથે સાથે પાંદડાઓમાં પોતે છે એ નજર કરતી કરતી છે એ નદી જતી હોય. તો આ રીતના આપણા જીવનમાં જે રીતના બાલ્ય અવસ્થા છે એ જ રીતના નદીના જીવનમાં પણ બાલ્ય અવસ્થા આવે છે. પછી બીજી બાબત એણે કીધી રિવર રિવર સ્વેલિંગ રિવર,
On you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks, by rose banks, sweeping, like impetuous youth. બરાબર, નદીના જીવનની બીજી અવસ્થા, બરાબર, આપણા જીવનમાં જેમ બીજી અવસ્થા યૌવન, બરાબર, એમ નદીના જીવનમાં પણ યૌવન અવસ્થા દરમિયાન એ શું કરે? રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ઓન યુ રશ, તું જ્યાં પણ ધસી જાય અહીંયા તું કેવી હોય? ઉતાવળી હોય. એ પછી ગમે એવું હોય, રફ એન્ડ સ્મૂથ. રફ હોય તો પણ ભલે રસ્તો, એટલે કે ખાડા ટેકરાવાળો રસ્તો હોય તો પણ ભલે, એન્ડ સ્મૂથ, અને એકદમ સમતલ રસ્તો હોય તો પણ ભલે. તું કેવી હોય અહીંયા? સ્વેલિંગ રિવર, ઉતાવળી નદી હોય ત્યાં. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. લાઉડર એટલે મોટો મોટો અવાજ કરતી કરતી. ફાસ્ટર, તીવ્ર ગતિમાં. બ્રાઉલિંગ, સંઘર્ષ કરતી કરતી, યુદ્ધ કરતી કરતી. લીપિંગ, કૂદકા મારતી મારતી. ક્યાં તું આ બધું કરે છે? એટલે કે મોટેથી અવાજ, ગતિ, યુદ્ધ અથવા તો કૂદકા, તો કે ઓવર રોક્સ એટલે કે ટેકરીઓ ઉપર, અથવા તો બાય રોઝ બેંક્સ, અથવા તો જે કિનારો છે, પણ શેનો કિનારો? ગુલાબનો કિનારો છે, ત્યાં. સ્વીપિંગ, ત્યાં તું પોતે હે એ વહે હે જાણે કે ઇમ્પેટિયસ યુથ, એક ઉન્મત્ત યૌવન. બરાબર, એટલે નદીના જીવનની આ બીજી અવસ્થા, જેમાં આપણને કીધું કે ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. પહેલી બાબત આપણે આપણા જીવનમાં પણ આ સરખાવતા જઈએ એ રીતના કીધું એમાં, ખાડા ટેકરાવાળો રસ્તો અને સમતલ રસ્તો. હાલની દ્રષ્ટિએ અથવા તો પહેલાં પણ યૌવન એટલે એક શું છે? સ્પિરિટ, ઉત્સાહ આપણામાં હોય એ વખતે, અને ખરેખર હોય. એ સમય દરમિયાન નથી હોતું એમ આપણે નથી કહેતા. એ દરમિયાન આપણે જે પણ કંઈ કરવું હોય એ આપણને ગમે પણ ખરું કરવા માટેના, અને ખાસ કરીને સાહસિક પ્રવૃત્તિઓથી માંડીને. તો નદી જે રીતના યૌવન અવસ્થામાં ખાડા ટેકરાવાળી અથવા તો સમતલ જમીન બધે પોતે ઉતાવળી હોય, એમ આપણા જીવનમાં પણ એ આપણને જોવા મળે. બરાબર, સામાન્યતઃ આપણે ક્યાંય ફરવા ગયા હોય અને ઉચ્ચ પ્રદેશ ઉપર છે એ જગ્યા છે, તો જે વડીલો છે અથવા તો બાળકો છે બને ત્યાં સુધી કયો રસ્તો ગોતે? તો કે પગથિયાવાળો રસ્તો અથવા તો રોપવેની હાલમાં તો વ્યવસ્થા છે તો એ રસ્તો ગોતે. પણ યુવાન શું કરે? તો કહે છે જંગલમાંથી હે ને હું રસ્તો કરતો કરતો ગોતતો ગોતતો હું જઈશ, ખાડા ટેકરાવાળો રસ્તો ગોતીશું. મારે હે એ સીધો રસ્તો નથી જોતો. અને એ રસ્તા ઉપર જાય તો પણ એને પોતાની ગતિ તો એટલી જ હોય, જેટલા પગથિયે ચડવામાં ગતિ હોય એટલી જ ગતિ એને અહીંયા પણ હોય. એટલે ઉતાવળ એ આપણી એક અત્યારની આદત છે. બરાબર, અત્યારની આપણી એક ટેવ છે, અને ખાસ કરીને યુવાનની એ ટેવ છે. જેટલા પણ યુવાનો એટલાની. તો નદીના જીવનમાં પણ એ જ છે, મેં કીધું રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળી બાબત છે, એટલે કે ખાડા ટેકરાવાળી જમીન તો પણ અહીંયા ઉતાવળી છે, અને સ્મૂથ સમતલે તો પણ. હવે આપણે કદાચ એ દ્રષ્ટિએ આપણે યૌવન અવસ્થામાં કદાચ આપણું ડ્રાઇવિંગ જોઈએ તો સેમ આપણને તરત સમજાઈ જાય કે આપણે બાઇક લઈને જતા હોય યુવાન કાળ દરમિયાન ખાસ કરીને, તો કદાચ ગમે એવો પીપળીનો રસ્તો હોય ખળબજવાળો, અથવા તો હાલની દ્રષ્ટિએ કોઈ પણ રોડ લઈ લો, કારણ કે વરસાદી સિઝન એના હિસાબે, તો કદાચ ગમે એવો રસ્તો હોય તો આપણી સ્પીડ હોય. અને જો ખાલી રોડ જોઈ ગયા અને હાઈવે જોયો તો પછી આપણી ગતિ અહીંયા તો વાત જ જવા દે એટલી હોય. કહેવાનો મતલબ ઉતાવળ. કોઈ પણ કામ યુવાની કાળ દરમિયાન કરવું હોય તોમાં પણ આપણે શું હોય બધાને ઉતાવળ. તમે કામ જલ્દી કરો, બીજું કાંઈ નહીં અત્યારે હોય છે, કામ જલ્દી પૂરું થવું જોઈએ. બરાબર, ઉતાવળ. ઉતાવળ એક યુવાની અવસ્થાનો ગુણ પણ કહી શકાય. હા, એ ગુણ દુર્ગુણનો થઈ જાય એનું ધ્યાન રાખવું પડે, પણ એક ગુણ કહી શકાય ને. એનું કામ શું હોય તો એ વખતે એટલો સ્પિરિટ હોય, ઉત્સાહ હોય આપણને. એમ નદીને પણ એ જ બાબત છે જ્યારે પોતાની યુવાની અવસ્થા દરમિયાન હોય. બરાબર, ખાસ કરીને જે નદી છે યુવાની અવસ્થા દરમિયાન આપણી ભાષામાં કેવું હોય તો જંગલોમાંથી અલગ અલગ કેટલાય પ્રકારના ઝરણા વહેતા હોય અને એ એક જગ્યાએ એકત્રિત થતા હોય અને નદીનું સ્વરૂપ ધારણ કરતા હોય, તો એની યૌવન અવસ્થા છે. અલગ અલગ માધ્યમથી કેટલાય ઝરણા આવે તો એ ઝરણાઓને રસ્તો જે ઝરણાઓનો છે એ શું સમતલ હોય છે બધે? નહીં, એ ઝરણાઓનો રસ્તો છે ખાડા ટેકરાવાળો હોય, સમતલ હોય, અલગ અલગ પ્રકારનો રસ્તો હોય, પણ ત્યાં પોતાની એ ગતિને ક્યાંય અવરોધવા દેતી નથી. પોતે પોતાની ગતિને એટલી જ તીવ્ર રાખે છે. તો આ પહેલી બાબત એણે કીધી હતી કે યુવાની કાળ દરમિયાન રસ્તો કેવો છે? રફ એન્ડ સ્મૂથ, છતાં પણ
ઉતાવળ એટલી જ છે. બીજી એણે યુવાની અવસ્થાની દરમિયાન વાત કીધી, જેમાં એણે 4 એના ગુણોનું વર્ણન કર્યું નદીના. લાઉડર, મોટો અવાજ કરતી. ફાસ્ટર, ગતિ, આપણે જે આગળ કીધું એ જ. બ્રાઉલિંગ, સંઘર્ષ કરતી કરતી. અને લીપિંગ, કૂદકા મારતી મારતી. બરાબર. ઓવર રોક્સ એન્ડ બાય રોઝ બેંક્સ, ક્યાં તો કે ટેકરીઓ ઉપર અને ગુલાબના હે એ કિનારો પર, એટલે કોઈ પણ ફૂલ છોડ હે એના કિનારા પર. હવે એની બીજી ગુણ જે છે એમાં એને 4 બાબત કીધી. લાઉડર, મોટો અવાજ કરતી કરતી. બરાબર. નદી જ્યારે પોતાના હે વિકરાળ સ્વરૂપમાંથી, એટલે કે આપણી ભાષામાં કેવું હોય તો ઝરણાઓ એકત્રિત થયા અને નદીનું સ્વરૂપ ધારણ કર્યું, પણ એ જ નદી છે જ્યારે ખડખડ વહેતી હોય તો તેનો અવાજ પણ એવડો મોટો હોય, અથવા તો ધોધના સ્વરૂપમાં હોય તો પણ એનો અવાજ એટલો જ મોટો હોય. એમ યૌવન પણ કોઈ પણ જગ્યાએ હોય તો એ પોતાના ખિલખિલાટથી, પોતાના હાસ્યથી, પોતાની વાતોથી હંમેશા એ જીવંત રહેવાનો પ્રયત્ન કરતો. એને ખરેખર જીવંત રહેવું જ જોઈએ. એની યૌવનની નિશાની પણ એ જ છે કે ભાઈ એ જે પણ જગ્યાએ હોય ત્યાં એ પોતે જીવંત હોય. બરાબર. પેલી બાબતે કીધું એમ કે ભાઈ દિવેલ પીને બેહી ગયેલું ન હોવું જોઈએ, તો યૌવનની મજા શું છે? યૌવનનો મતલબ જ છે કે ઉત્સાહ, સ્પિરિટ, અને એ જ ન હોય તો શું કામનો? એટલે પહેલી બાબત કીધી એમ કે ભાઈ એ પોતે કેવો હોય તો કે લાઉડર, અવાજ કરતો. અવાજ એટલે દેખાડો કરતો નહીં. બરાબર. ને કે ઘણીવાર આપણને એ પણ જોવા મળે, બાઇક લઈને નીકળે એટલે આખા ગામને ખબર પડે કે આ ભાઈ નીકળે. એમ શું કામ? હોરન મારતા જતા બધે. તો એવા લાઉડરની વાત નથી કરી અહીંયા. એ જે પણ જગ્યાએ હે અહીંયા પોતાનો અવાજ જીવંત રાખે, પોતે જીવંત રહે, લાઈવ રહે, જેથી કરીને તમામ લોકોની સામે એ પોતે છે એ બાબતની બધા લોકોને જાણ રહે કે ભાઈ ફલાણા ભાઈ બેઠા છે અને કંઈક વાત કરે છે. જીવંત, લાઉડર. ફાસ્ટરમાં આપણે જોયું કે આપણી ગતિ, એ અવસ્થા દરમિયાન આપણી ગતિ હોય જ, અને ગતિ રાખવી પણ જોઈએ. અમુક કામ જે ધર્માસ્થી થાય એના કરતાં આપણે તીવ્ર ગતિથી કરી શકતા હોય તો કરવાનું હોય, અને યૌવન અવસ્થા દરમિયાન ખાસ કરીએ કે બરાબર આપણે કાંઈ વજન ઉપાડીને લઈ જવાનો હોય તો યુવાની કાળ દરમિયાન આપણે ઉપાડીને લઈ જઈએ, અને વૃદ્ધાવસ્થામાં લઈ જઈએ અથવા તો બાળક હોય ત્યારે લઈ જઈએ, તો બેમાં ફરક રહેવાનો હોય. તો એ વખતે આપણી પાસે ગતિ પણ હોય. તો એક બીજી બાબત કીધી હતી એણે ફાસ્ટર. ત્રીજી બાબત કીધી એને બ્રાઉલિંગ, સંઘર્ષ. બરાબર. નદીના જીવનમાં યૌવનકાળ દરમિયાન સંઘર્ષ હોય. આપણે કીધું હતું ખાડા ટેકરાવાળી જમીન છે તો ઘણીવાર મોટા પાણા પણ આવી જાય, તો એ વખતે એના અવરોધના કારણે એ પોતે ઊભી ન રહી જાય, એ પોતાનું વહવાનું ચાલુ રાખે, અને કદાચ એટલું વહેવાનું ચાલુ રાખે કે પાણો પણ કદાચ અહીંયાથી એ પડી જાય, એને પણ પોતાનું સ્થાન બદલવું પડે. બરાબર. આપણે ખબર, આપણે કહીએ કે ભાઈ જો સતત પાણીનો પ્રવાહ પથ્થર ઉપર પણ એ પડે તો એ પણ પીગળી જાય, આ તાકાત છે એની. બરાબર. તો એ જે બ્રાઉલિંગ એ પોતે સંઘર્ષ કરે છે. જે રીતના નદી યૌવન કાળ દરમિયાન આ રીતના સંઘર્ષ કરે છે, અલગ અલગ પોતાના રસ્તા ગોતતી પોતે એ નદીનું સ્વરૂપ ધારણ કરે છે, તો એ એનું શું થયું? બ્રાઉલિંગ. હવે આપણને એને શબ્દ કીધો ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ. એનું યુદ્ધ થયું, એનો સંઘર્ષ થયો. આ જે સંઘર્ષ છે એ જ સંઘર્ષ યુવાની કાળ દરમિયાન પણ આપણે હોય છે. બરાબર. ખાસ કરીને યુવાની કાળ દરમિયાન એટલે આપણી દ્રષ્ટિએ યુવાની કાળ કેટલો, આ એક પ્રશ્ન છે, પણ ખરેખર યુવાન કોઈ પણ ઉંમરે આપણે રહી શકીએ, પણ સંઘર્ષ એ જીવનમાં હંમેશા આપણું એક મહત્વપૂર્ણ ભાગ છે, અને આપણે બધાને અનુભવ હોય. ભણતા હોય તો ત્યારે આપણને ખબર છે કે ભાઈ 10માની પરીક્ષા પૂરા થાય એટલે તરત સંઘર્ષ ચાલુ. શું ભાઈ હું નક્કી કરું, ક્યાં ભણવા જાઉં? આજ સુધી મમ્મી પપ્પા હારે જ હતા, હવેથી જો હોસ્ટેલમાં મોકલશે તો આ થઈશે, ત્યાં હું એકલો રહી શકીશ કે નહીં રહી શકું, ત્યાંનું ગ્રુપ સર્કલ મને સરખું મળશે કે નહીં મળે, ત્યાં ભણવાની મને મજા આવશે કે નહીં આવે. સંઘર્ષ સતત રહેવાના છે. એની સંઘર્ષનો સામનો કરશું તો નદી જેમ એક સરસ મજાનું પોતાનું રૂપ ધારણ કરે એમ જીવનમાં પણ એક રૂપ એ ધારણ થઈ છે. પણ એ સંઘર્ષ કરવો પડશે, અને સંઘર્ષથી વિમુખ થઈ જાય તો નદી કાલે હવે એમ કીધી કે ભાઈ જો કોઈ મોટો પથ્થરો આવ્યો તો અહીંયા ફરી જઈશ, અહીંયાથી આગળ નહીં જાઓ, તો એ ઝરણાના રૂપમાં જ રહે, એ ક્યારેય મોટી ન થઈ શકે. એ પોતાનું સ્વરૂપ છે, એ પોતાનું નાનું જ રહેવાનું હોય. એમ મનુષ્ય પણ પોતાના સંઘર્ષમાં છે એ પાછળ હટી જાય તો એ પોતાના જીવનમાં ક્યારેય આગળ વધી શકવાનો નથી. અને એના કારણે એને બાબત સમજવી અતિ આવશ્યક છે કે જીવનમાં સંઘર્ષ રહેવાના છે, અને ખાસ કરીને યૌવનકાળ દરમિયાન રહેવાના છે. પણ એ પણ બાબત મગજમાં રાખવી જોઈએ કે યૌવનકાળ એ કોઈ ફિક્સ ઉંમર નથી. 25થી 50 એટલે યૌવનકાળ, પછી વૃદ્ધત્વ ચાલુ થઈ જાય, આવું ક્યાંય પણ કહેવામાં નથી આવ્યું. એટલે આ માટે સંઘર્ષ જીવનનો ભાગ છે,
અને યુવાની અવસ્થાને ઠેઠ લગી છે તો સંઘર્ષ રહેવાનો છે, યુવાની અવસ્થા નથી છતાં પણ સંઘર્ષ રહેવાનો છે, પણ એનો સામનો કરી શકવાની તાકાત છે એ યુવાની અવસ્થા દરમિયાન છે, અને એ યુવાની અવસ્થા આપણે સતત ટકાવી કરાવી એ આપણું ખરેખર છે એ યોગ્ય ઘડતરનું નિશાની છે. એટલે સંઘર્ષ એ જેમ નદીના જીવનમાં હોય એ આપણા જીવનમાં પણ એટલું જ હોય. લીપિંગ, કૂદકા મારવું, બરાબર, ઠેકડો મારવાનો હોય ક્યાંયથી મેળી ઉપરથી અથવા તો કંઈ વંડી ઉપરથી, તો યુવાની કાળ દરમિયાન લાગે. જોકે હાલના યુવાનોને તો કદાચ એ પણ નથી કહેવાય એમ, કદાચ મારવા જાય તો હાડકા પર ભાંગી જાય એમ છે, પણ યુવાની કાળ દરમિયાન એક કૂદકો લાગી શકે ખરો. વૃદ્ધત્વમાં ન લાગે, આપણને ખબર, અને બાળપણમાં પણ ન લાગે, કારણ કે આપણા હાડકા હજી કુમળા હોય, એટલા બધા કોમળ હોય કે ભાઈ ભાંગી જવાની બીક લાગે. પણ યુવાની કાળ દરમિયાન એ આપણે કરી શકીએ, એ સાહસ આપણામાં હોય, બરાબર, અને એ આપણે કરી શકવા જોઈએ પણ ખરા. જેમ નદી છે એ પણ પોતે કૂદકા મારે છે, ધોધના સ્વરૂપમાં છે, તો જાણવું અમુક સમય સુધી, પછી અહીંયાથી શું છે તો કે ધોધ, તો અહીંયાથી એનો કૂદકો મારવો હોય. તો એ જે રીતના ટેકરી ઉપરથી કરે છે, ગુલાબના કિનારા પાસેથી કરે છે, એ નદીનું એક જીવન છે. અને એ જીવન માટે એણે શું શબ્દ વાપર્યો કવિએ? લાઈક ઇમ્પેટિયસ યુથ. ઇમ્પેટિયસ એટલે ઉન્મત્ત યૌવન, યુથ એટલે યૌવન, જાણે કે ઉન્મત્ત યૌવન. તો આ રીતના કાવ્યમાં આપણે બે હે એ આ વખતે ભાગ જોયા. એક તો બાળકનું જીવન. બાળકના જીવનમાં આપણે જોયું કે બાળકના જીવનમાં સૌથી મોટી બાબત એટલે કે ચમકવું છે, બીજી બાબત તો કે નાચવું છે, અને ત્રીજી બાબત તો કે નજર કરવી છે, નજર જોતાં જોતાં જવાની બાબત છે. એ જ રીતના આપણે બીજી બાબત જોઈ સ્વેલિંગ રિવર, બરાબર, એટલે કે યૌવનકાળ. તેમાં જોયું કે એમાં એને ઉતાવળ છે, કોઈ પણ રસ્તો હોય, ખાડા ખબર જ ખાડા, બરાબર, ખાડા છે અથવા તો પથ્થર છે, કોઈ પણ છે, તો ખાડા ટેકરાવાળી જેટલા પણ રસ્તા એ છે અથવા તો સમતલ છે, અહીંયા પણ પોતે ઉતાવળી હા એનો પહેલો ગુણ છે. બીજું પોતે છે એ લાઉડર છે, અવાજ કરતી છે. ત્રીજી બાબત તો કે પોતે છે એ સંઘર્ષ કરતી છે. ચોથી બાબત તે પોતે કૂદકા મારતી છે. તો આ રીતના યૌવનકાળ અને બાલ્યકાળ બંને કાળ દરમિયાન નદી કઈ સ્થિતિમાં છે એ આપણે જોયું. આવતી વખતે આપણે છે એની બાકીની જે બે અવસ્થા છે એ જોવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે આજે આપણે ગ્રામરનો છે એ એક ટોપિક પણ જોવાનો પ્રયત્ન કરશું. ગયા વખતે આપણે છે એમાં પ્રેપોઝિશનમાં આપણે જોયું હતું એ એટલે કે ઉપર. એ ટોપિકમાં આપણે જોયું તો એનું આપણે થોડીક સમજૂતી લઈ લઈએ, બરાબર. ઉપર, તો ઉપરમાં આપણે 4 શબ્દ જોયા હતા: ઓન, અપોન, એબો અને ઓવર. ચારે ચારમાં ફરક શું હતું એ આપણે થોડુંક યાદ કરી લઈએ. ઓન એટલે શું હોય તો કે વસ્તુ છે એ અડેલી હોય, એટલે કે સ્થિર હોય અને અડેલી હોય, ગતિમાન હોય, આવી રીતના અડેલી છે. મારા હાથ ઉપર જે ડસ્ટર છે તો એ શું કહેવાય? ઓન. પણ સમજી લો, વસ્તુ અડવાની છે અને ગતિમાં છે. વસ્તુ સ્પર્શેલી નથી, અડેલી નથી, પણ અડવાની એક સમયે અને ગતિમાં છે તો શું આવે તો કે અપોન આવે. ધેર ઇઝ એ ડસ્ટર ઓન માય હેન્ડ, બરાબર. પણ એની જગ્યાએ આઈ પુટ એ ડસ્ટર અપોન માય હેન્ડ. તો અહીંયા હું શું કરું? હું ડસ્ટર મૂકું છું, પડેલું નથી એના ઉપર. તો ત્યારે શું આવે છે? અપોન આવે છે. એબોમાં આપણે જોયું હતું કે વસ્તુ છે એ ટીંગાળેલી હોય, બરાબર, સ્પર્શેલી નહીં પણ ટીંગાળેલી, લટકેલી હોય અને સ્થિર હોય. એમાં ઉદાહરણમાં આપણે જોયું હતું બ્લેકબોર્ડ છે, ટ્યુબલાઇટ છે, કોઈ ચિત્ર છે અથવા તો કોઈ ઘડિયાળ છે આપણે દિવાલે ટીંગાળેલી હોય, તો એ બધા શેમાં આવે તો કે એબોમાં આવે. એના પછીની બાબત એટલે કે ઓવર, બરાબર. ઓવર એટલે પણ થાય ઉપર. ઓવરમાં શું હોય તો કે વસ્તુ છે એ ઉડતી હોય, બરાબર. વસ્તુ ઉડતી હોય અને સાથે સાથે ગતિમાં હોય. એમાં આપણે પક્ષી લઈ શકીએ, વિમાન લઈ શકીએ, બરાબર. ધ પ્લેન ફ્લાઇઝ ઓવર અવર હેડ્સ. વિમાન છે એ અમારા માથા ઉપરથી ઉડે છે. તો આ રીતના છે એ આપણે ચારે ચાર ગયા વખતે આપણે ઉદાહરણ સહિત સમજ્યા હતા. આજે આપણે છે બાકીના છે એ 4-5 વિષયોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. બીજું એટલે કે માં અને અંદર. એમાં પણ 2 શબ્દ છે, ઇન
અને ઇનટુ, બરાબર. ઇનનો ઉપયોગ શેમાં થાય? તો કે અંદર જ જે છે અને સ્થિર છે એની સામે ઇનટુ અંદર જે જાય છે અને ગતિમાં છે, બરાબર. ઇનમાં શું કીધું આપણે? અંદર જ જે છે અને સ્થિર છે, બરાબર. અને અંદર જે જાય છે અને ગતિમાં છે એમાં ઇનટુ. ઉદાહરણ તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો ધ pupils આર ઇન એ ક્લાસ. વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા છે. ધ pupils, બરાબર, આર ઇન ધ ક્લાસ, એટલે કે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે આપણી ભાષામાં કેવું હોય તો એ અહીંયા શું આવે? ઇન, અંદર જ બેઠેલા છે, એ ક્યાંય હે નહીં. અને અંદર બેઠેલા કદાચ અહીંયા કદાચ આઘા પાછા થતા હોય, પણ અહીંયા પોતે સ્થિર છે પોતાની બેઠક ઉપર. તો શું આવે? ધ પીપલ્સ આર ઇન એ ક્લાસ. પણ એની જગ્યાએ ધ ટીચર કમ્સ ઇનટુ એ ક્લાસ. શિક્ષકે એ વર્ગખંડમાં આવી રહ્યા છે. તો અહીંયા શું આવ્યું? ઇનટુ. શિક્ષક એ વર્ગખંડમાં બેઠેલા નથી, પણ એ વર્ગખંડમાં આવે છે તો એ વખતે શું વપરાય? ઇનટુ. એટલે સીધી ભાષામાં અંદર જ જે બેઠેલા વિદ્યાર્થીઓ અંદર બેઠેલા હતા તો શું વપરાણું? ઇન વપરાણું. પણ શિક્ષક એ વર્ગખંડમાં હતા નહીં પણ આવે છે તો અહીંયા શું વપરાણું? ઇનટુ. એટલે કે જે ગતિમાં છે અહીંયા ઇનટુ વપરાય છે, અને જ્યાં સ્થિર છે, સ્થિત છે, અહીંયા શું વાપરે છે? અહીંયા ઇનનો હે ઉપયોગ કરે છે, બરાબર. ત્રીજું આપણે જોઈએ એટલે કે પાછળ, બરાબર. પાછળના અર્થમાં બે શબ્દ છે, બિહાઇન્ડ અને આફ્ટર, બરાબર. બિહાઇન્ડનો ઉપયોગ શેના માટે થાય? ઓકે, પાછળના જ અર્થમાં સ્થિર હોય એમાં કોનો ઉપયોગ થાય? બિહાઇન્ડનો. જ્યારે આફ્ટર પાછળના જ અર્થમાં ગતિમાં હોય. હવે સમજી લ્યો, હું અત્યારે તમારી સામે ઊભો અને મારી પાછળ બ્લેકબોર્ડ છે, એ કેવું છે? સ્થિર છે, ડગતું નથી. તો હું ઇંગ્લિશમાં શું વાક્ય કહીશ? ધેર ઇઝ એ બ્લેકબોર્ડ બિહાઇન્ડ મી. મારી પાછળ. બરાબર. તેનું ઉદાહરણ શું થાય? ધેર ઇઝ એ બ્લેકબોર્ડ બિહાઇન્ડ મી. બરાબર. કારણ કે કેવું છે? સ્થિર છે, ડગે છે નહીં, સ્થિર છે. તો આપણે શું કીધું? ધેર ઇઝ એ બ્લેકબોર્ડ બિહાઇન્ડ મી. પણ સમજી લ્યો, બરાબર, હું છે આપણે કીધું ને હમણાં કાવ્યમાં જેમ વાત કરીએ, યૌવન હખણું ન બેઠું, હખણા ન હોય, થોડાક અટક ચારા થોડાક હોય અને રસ્તામાં આયલા જતા હોય આપણે, અને આપણે એ કૂતરાને જોઈ એટલે આપણે બધા શું કરીએ? હા, આપણે બધા શું કરીએ? તો કૂતરાને એક પાણો મારી, બરાબર, હટી રમાવી. અને એમાં જો હરખી રીતનો પાણો લાગ્યો હોય તો કૂતરું પાછળ થાય. તો કૂતરું પાછળ થાય ત્યારે એ આપણી પાછળ જ હોય છે, પણ ત્યારે શબ્દ શું વાપરવામાં આવે? તો કે આફ્ટર. શું કામ? કૂતરું ગતિમાં હોય ને આપણે ગતિમાં હોય, બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એનું ઉદાહરણ સમજી તો ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર મી. કૂતરો હે
એ મારી પાછળ દોડી રહ્યો છે, મારી પાછળ થયો, બરાબર, કૂતરો. તો ત્યારે શું એને વાપર્યું? આફ્ટર, બરાબર, કારણ કે ગતિમાં, હું ગતિમાં હું અને એ પણ મારી પાછળ કેવો છે? ગતિમાં છે. તો આ રીતના જ્યારે બિહાઇન્ડનો મતલબ હોય ત્યારે શું વાપરાય છે? તો કે સોરી, જ્યારે સ્થિરનો મતલબ હોય પાછળના અર્થમાં ત્યારે શું વાપરી? બિહાઇન્ડ. અને એ જ રીતના જ્યારે પાછળના અર્થમાં ગતિનો અર્થ હોય તો ત્યારે શું વાપરવામાં આવે છે? આફ્ટર, બરાબર. એના પછી ચોથું આપણે જોવું હોય તો એ એટલે આપણી દ્રષ્ટિએ કહી તો કે વચ્ચે, બરાબર. વચ્ચેના અર્થમાં પણ બે શબ્દ વાપરવામાં આવે છે. એક તો બિટવીન અને બીજું તો કે અમોંગ, બરાબર. બિટવીન તો બિટવીનમાં શું હોય? બે જ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વચ્ચેની વાત હોય, બરાબર. એ જ વખતે અમોંગ છે તો એમાં બે કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વચ્ચેની વાત હોય. વર્ગખંડમાં આપણે બેઠા છીએ, બરાબર. 3 જણા બેઠા છે, રમેશ, પરેશ અને સુરેશ. રમેશ, પરેશ ને સુરેશ, એમાં પરેશ વચ્ચે બેઠો છે, રમેશ અને મહેશની વચ્ચે. તો ત્યારે વાક્ય શું બોલવામાં આવે? આઈ સીટ બિટવીન રમેશ એન્ડ મહેશ. સુરેશ શું કહે છે? હું 2 જણાની વચ્ચે બેઠો. સમજી લો કે ભાઈ 2 પર્વત છે અને 2 પર્વતની વચ્ચે આપણું ગામ છે. તો આપણે શું કહીએ? મારું ગામ છે 2 પર્વતની ટેકરીની વચ્ચે છે. તો એ વખતે શું વાપરવામાં આવે? તો કે બિટવીન. શા માટે? બેની જ વાત થાય અહીંયા, સમૂહવાચક નથી, બેની જ વાત થાય. તો એ વખતે એક્ઝામ્પલ આપણું શું હોય? તો એ જ રીતના હોય કે ભાઈ માય વિલેજ ઇઝ બિટવીન 2 હિલ્સ. ત્યાં શેનો ઉપયોગ થાય છે? બિટવીનનો. સમજી ગયો કે 2 કરતાં વધારે છે, આજુબાજુ બધા પર્વતમાળા છે અને આપણું ગામ વચ્ચે. તો ત્યારે શું થાય? અમોંગ ધ હિલ્સ. એના કરતાં આપણે સરસ મજાનું ઉદાહરણ જોઈએ. જન્મદિવસ હોય આપણો, એટલે વર્ગખંડમાં સામાન્ય રીતે આપણને ખબર છે કે શું છે, ચોકલેટ વેચવામાં આવે તો એ ચોકલેટ ક્યાં 2 જણાને ન દે, બરાબર. હા, કદાચ આપણો ફાસ્ટ ફ્રેન્ડ હોય તો એને આપણે સ્પેશિયલ ચોકલેટ દેતા હોય તો ત્યારે એમ થાય કે ભાઈ આઈ ગીવ ચોકલેટ્સ ટુ માય 2 ફ્રેન્ડ્સ, બરાબર. બટ આઈ ટોલ્ડ હિમ ટુ સેપરેટ ધેમ બિટવીન ધેમ. તો ત્યારે બિટવીન શબ્દ વપરાય. ત્યારે એ અમોંગ શબ્દ ન હાલે. આખા ક્લાસને મારે જ્યારે ચોકલેટ વેચવાની છે તો એ સમયે મારે શું કહેવું પડે? તો કે આઈ ડિસ્ટ્રીબ્યુટ ચોકલેટ્સ અમોંગ ધ ક્લાસ. તો એ વખતે અમોંગ શબ્દ વાપરે. શું કામ? તો કે ભાઈ મેં ચોકલેટ છે એ 2 જણાને નહીં, પણ મારા ક્લાસમાં, મારા વર્ગમાં જેટલા બેઠા વિદ્યાર્થી બધાને હે મેં વેચી છે. તો ત્યારે શું આવે? અમોંગ. તો 2 જણા વચ્ચેની વાત છે ત્યારે બિટવીન, અને 2 કરતાં વધારે ત્યારે અમોંગ. એના પછીનું એક આપણે જોઈ લઈએ, બરાબર. એટલે કે વડે અને દ્વારા. વડે અને દ્વારાના અર્થમાં પણ 2 હે પ્રિપોઝિશન વાપરવામાં આવે છે. એ કયા? એક તો બાય અને બીજું વિથ. પણ યાદ રાખવાનું, બાયમાં હે એ માધ્યમ હોય છે, બરાબર. જ્યારે વિથમાં હે સાધન હોય. એની સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે માધ્યમ હોય એમાં, બરાબર, આપણી સામે હે એ વિકલ્પ હોય.
पण साधनो आहे એ વિકલ્પ ન હોય। બરાબર, ઉદાહરણ તરીકે આપણે જોઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આઈ સેન્ડ એ મેસેજ બાય વોટ્સઅપ। શું વાપર્યું મેં અહીંયા? બાય વાપર્યું। મેં સંદેશો મોકલ્યો કોના માધ્યમથી? વોટ્સઅપના માધ્યમથી મેં સંદેશો મોકલ્યો, વોટ્સઅપ વડે મેં સંદેશો મોકલ્યો। તો મારે વોટ્સઅપની જગ્યાએ બીજા માધ્યમ વાપરવું તો વાપરી શકું? હા, ઘણા બધા વાપરી શકું। બરાબર, મેસેન્જર વાપરી શકું, ટેલિગ્રામ વાપરી શકું, ટ્વિટરમાં હું મોકલી શકું, જીમેલમાં કોઈને સંદેશો મોકલ્યો તો મોકલી શકું, કાંઈ નહીં તો છેલ્લે હું પત્ર લખીને હેન્ડરાઇટિંગમાં હું મોકલી શકું। એમાં હે એ માધ્યમના વિકલ્પ છે। આપણે કીધું કે માધ્યમ હે તો એની સામે વિકલ્પ હે, બરાબર। પણ સાધન હોય તો સાધનમાં વિકલ્પ હોતો નથી, બરાબર। સાધન ફિક્સ હોય। ઉદાહરણ તરીકે માય મધર કટ્સ વેજીટેબલ્સ વિથ એ નાઇફ। મારી માતા હે એ શાકભાજી ચપ્પુ વડે હે એ કાપે છે। તો શાકભાજી હે ચપ્પુ વડે જ કાપવામાં આવે। ચપ્પુ વડે કાપવામાં આવે એ એનું સાધન હે, એનો વિકલ્પ ન આવે। કાલે સવારે ચપ્પુને બદલે આપણે તલવારથી કાપવા મળી ચાલે? એના વિકલ્પ હા, કાપે તો કોઈ ગાંડો કે એ 100%, અને કાપવા અત્યારે ગમે એનાથી કાપે, એને કંઈ મગજ નહીં। ચપ્પુનો ઉપયોગ તો એ તો મર્ડર કરવા કરે, તો આપણે એમાં એમ ન કહીએ કે ભાઈ મર્ડર છે ને ચપ્પુથી જ થાય, જરૂરી નથી, ગમે એનાથી થાય। પણ એ આપણે બધા એ બનાવેલા એના ઉપયોગ છે। એનો ઉપયોગ ખરેખર શેના માટે હતો? તો ભાઈ શાક સમારવા માટે હતો। આપણે અત્યારે ઉદાહરણ તરીકે બોલપેન જોઈએ તો ચોક લઉં હું મારી ભાષામાં, ચોક એ એનાથી હું લખું આના ઉપર, બરાબર। આ ચોકનો ઉપયોગ હું કોકને આમ મારવામાં કરું તો એનો મતલબ એમ કે આનો ઉપયોગ એના માટે હતો, એ આપણે બનાવેલો ઉપયોગ છે। આનો ઉપયોગ ખરેખર શેના માટે? તો એ લખવા માટે છે। આનો ઓપ્શન ગોતવા જઈએ તો આમાં હાલે, બ્લેકબોર્ડમાં હાલે? ન હાલે। અહીંયા આપણે એમ કંઈક માર્કર પેનથી લખશું, આમાં તો ન હાલે, એના હાટ પાછું બોર્ડે આપણે અલગ જોઈએ। તેનો મતલબ શું? સાધનનો કોઈ વિકલ્પ ન હોય, એનો ફિક્સ પર્ટિક્યુલર ઉપયોગ હોય, અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરવો પડે। પણ જ્યારે બાયમાં, માધ્યમમાં એ વિકલ્પ તમારી સામે છે અને એનો તમે ઉપયોગ પણ કરી શકો છો, એમાં તમને કોઈ રોકી શકતું નથી। તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો 5 પ્રેપોઝિશન જોવાનો પ્રયત્ન કર્યો। એના પછીના આપણે પ્રિપોઝિશનની આવતી વખતે જોઈશું, પણ આ વખતે આપણે થોડાક રિફર કરી લઈ। સૌથી પહેલાં આપણે જોયું હતું ઉપરમાં આપણે 4 બાબત જોઈ હતી, ઓન, અપોન, એબોવ અને ઓવર। એના આપણે વિસ્તૃત રીતે સમજ્યા પણ ખરા કે ક્યાં ઓનનો ઉપયોગ થાય, ક્યાં આનો અપોનનો થાય, ક્યાં એબોવનો, ક્યાં ઓવરનો થાય। એના પછી બીજી આપણે બાબત જોઈ હતી ઇન અને ઇનટુ, એટલે કે માની અંદરની છે। ઇનનો ઉપયોગ એ શેના માટે થાય? તો કે સ્થિર હોય અને અંદરના અર્થમાં બેઠેલા હોય, એટલે અંદર સ્થિર હોય પોતે। જ્યારે ઇનટુમાં અંદર જવાના હોય અને ગતિમાં હોય, એ આપણે જોયું। એના પછી ત્રીજી બાબત આપણે જોઈ હતી પાછળ, બરાબર, એટલે કે બિહાઇન્ડ અને આફ્ટર। બિહાઇન્ડમાં આપણે જોયું હતું કે સ્થિર હોય, બરાબર, મારી પાછળ કોઈ ઊભું હોય તો હું શું કહીશ? માય ફ્રેન્ડ સ્ટૂડ બિહાઇન્ડ મી। પણ એની બદલે જો કૂતરું વાહે થયું હોય તો શું થાય? રનિંગ આફ્ટર મી, હું દોડું વાહે એ દોડે છે, તો ત્યારે શું વપરાય? આફ્ટર। ચોથું આપણે જોયું, બરાબર, બિટવીન અને અમોંગ। બિટવીનમાં કીધું કે બે જણાને વચ્ચેની બાબત છે ત્યારે બિટવીન વાપરવામાં આવે, અને સમૂહમાં જ્યારે હોય ત્યારે અમોંગ વાપરવામાં આવે। એના પછી આપણે છેલ્લે જોયું વડે અને દ્વારા। એમાં બાયમાં આપણે કીધું કે માધ્યમ હોય, માધ્યમ છે એમાં વિકલ્પ હોય, પણ વિથ એમાં સાધને અને સાધનમાં વિકલ્પ ન હોય। જો તમને આમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી અવશ્ય એ પૂછી શકો। નમસ્કાર।